ચરિત્રમાં આપેલું કે પ્રેમને લીધે વિચાર કર્યો. તો આવી આપણી પ્રેમની પરિભાષા છે. અને વિશેષ કરીને થોડા સમયની અંદર શેરડી પરિક્રમા આવતી 12 તારીખે આપણે બધા જવાના છે, જેનું મહત્વ વિશેષ છે. અને એવું કહેવાય કે ભલે માણસને કુંભ મેળામાં જવાય કે નહીં જવાય, પણ ખાલી ને ખાલી સદગુરુના ધામની પરિક્રમા કરે તો સદગુરુ એ બ્રહ્માંડનો નાયક કહેવાય. તો જેટલા પણ બ્રહ્માંડના તીર્થો છે, આ પૃથ્વી પરના તીર્થો છે, એનું બધું જ પુણ્ય ભગવાનને મળે. એટલું સદગુરુના ધામની પરિક્રમાનું મહત્વ છે. અને વિશેષ મહત્વ તો ત્યાંથી અષ્ટવિનાયક બધા જવાના છે કે જેમના કૃપા માત્રથી જે વિષ્ણુ શ્રી હરિના પ્રયાસ માત્રથી 8 ગણપતિઓ પ્રગટ થયેલા. અને એવું કહેવાય કે 8 ગણપતિઓના દર્શન કરે અને ત્યાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો ધીમે 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 એ ભક્તોને અષ્ટ સિદ્ધિ મળે. એવું પણ એનું મહત્વ છે. અને કંઈ લક્ઝરીઓમાં આવવાનું એ જરૂરી નહીં પડે. તો નજીકના એરિયાઓ છે કે બધા પોતપોતાના સાધનો લઈને પણ આવે તો પણ એ યાત્રાઓ ખાલી ને ખાલી 2 દિવસની અંદર થઈ જાય. તો સમય કોઈ પર નહીં મળે, પણ આવી વસ્તુ પણ જીવનમાં જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી કરી લેવા જેવી છે. અને જે સાક્ષાત પ્રગટ થયેલા ગણપતિ દાદા એ મહાગણપતિ, એક ગણપતિઓ જેમ જેમ ભગવાનને જરૂર પડેલી કે વરદ વિનાયક, છેલ્લે ભગવાન એના પર વરદ હસ્ત મૂકેલો ગણપતિ દાદાએ વિષ્ણુ પર કે હવે તું વિજયી બને. તો એના નામ છે સિદ્ધટેકમાં સિદ્ધિ વિનાયક. જ્યાં જ્યાં અષ્ટ સિદ્ધિ જે જગ્યાએ છે તો 8 જાતની સિદ્ધિ શ્રી હરિને ગણપતિ